નમો હરિયંડાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવેશિમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. કારણ કે જ્યાં સુધી ડર ઉપર વિજય પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી જીવનના બધા જ ક્ષેત્રની અંદરમાં આ ડર આગળ આવીને ઊભો રહી જવાનો. જેમ કેટલાક ગુંડા ટાઈપ માણસો હોય છે ને, એ જ્યાંને ત્યાં કોઈ પણ શુભ પ્રસંગમાં, સારા પ્રસંગમાં ખંડણી માંગવા માટે આવી જાય, બ્લેકમેલ કરવા માટે આવી જાય. ન આપો તો પણ તકલીફ, અને આપો તો દર વખતે પછી આપવાનું કાયમ માટે ઊભું રહે. બસ આ ડર એવો ગુંડો છે, આ ડર એવા પ્રકારનો એક બદમાશ માણસ છે કે તમે એક વખત એને સાચવો એટલે તમારે કાયમ માટે સાચવવો જ પડે. એક વખત હિંમતથી ધડ દઈને ના પાડી દીધો અને પહેલી વખતમાં તો વાંધો નથી આવતો, પણ એક વખત એનાથી ડરીને આપણે જોઈને સાચવા જઈએ પછી એક વખતની વાત નથી, પછી આ કાયમ માટેની વાત છે. દરેક ઉત્તમ કાર્ય, શુભ કાર્ય અથવા તો કંઈક પરાક્રમનું કાર્ય કરવું છે, કંઈક સારું કામ કરવું છે, એ બધી જગ્યાની અંદરમાં આ ડર એનો પોતાનો કબજો જમાવવા માટે આવી જાય. એનો એક કર, એનો ટેક્સ ચૂકવવાનો આપણા માથા ઉપર કાયમ માટે આવી જાય. જેટલા પણ જોઈ લેજો, જેટલી પણ વ્યક્તિઓ એક વખત ડરી છે ને, પછી એક વખતથી કામ નથી અટકતું, એને પછી દર વખતે ડર્યા જ કરવાનું, દર વખતે આનો ટેક્સ ચૂક્યા જ કરવાનું. હવે જ્યારે ભયથી આપણે ગભરાઈને એક વખત એનું સ્વાગત કરેલું જ છે, હવે જો એમાંથી બહાર નીકળવું છે ને તો એક જ રસ્તો છે, એની સામે એક વખત માથું ઉચકીને વાત કરો, કહી દો નહીં કરું, તારાથી થાય એ કરી લે. જેમ ઉપધાન માટે હું તમને રોજ સમજાવું છું, એવી રીતે ઉપધાન બાબત માટે હવે ડર તમને જ્યારે ડરાવે ને કે નહીં થાય, ગરમી બહુ છે, 45 દિવસની તપસ્યા, એક ઉપવાસન, એક એકાશનું, એ વળી પાછું પૂરીમૂળ કરવાનું, 100 ખમાસના આપવાના, 100 લોકોનો કાવસર કરવાનું, આ બધું કેવી રીતે થશે તારાથી? નહીં થાય. ન થાય એવો શબ્દ જ્યારે મન ડરીને કહે ને તો એની સામે તો કહી દેવાનું કે થશે જ, કરીશ અને કરી બતાવીશ. તકલીફ પડશે તો પડશે, અને કોઈ પણ કાર્ય, ઉત્તમ કાર્ય તકલીફ વગર તો થતું જ નથી. પૈસા કમાવા છે, તકલીફ ઓછી પડે છે. આ ક્રિકેટરો અત્યારે જે રમી રહેલા છે, અત્યારે જે 20નો વર્લ્ડ કપ ચાલે છે, એવા શું એ લોકો પરસેવો ઓછો પાડતા હશે? જો એ લોકો કેવા પરસેવાથી રેપઝેપ બની જાય છે, કેવા પરસેવાથી ભીના ભીના બની જાય, કેટલી બધી દોડધામ કરવી પડે, કેટલું શરીરને ફિટ રાખવું પડે, કેટલી શરીરમાં ઈજાઓ થતી હોય છે, કેટલી પટ્ટીઓ હાથમાં લગાવતા હોય છે. આ બધું જ ફોટાઓ દેખાય છે. આ બધી તકલીફ સહન કરે જ છે ને. હવે ડરીને ઘરે બેસી રહેશે તો નથી પૈસા મળતા કે નથી કોઈ નામ થતું. એટલે ડરથી ડરી જઈને નાસીપાસ થવાથી તો ક્યારેય કામ નથી થવાનું. અને આ કથાની અંદરમાં જેટલા પણ પાત્રો આપણને જોવા માટે મળે છે, એ બધા જ પાત્રોના જીવનની અંદરમાં આવી ઉથલ પાથલ આવી છે, અને એ બધામાંથી એ લોકો બહાર નીકળ્યા અને કંઈક જીવનમાં કરી બતાવ્યું છે. આપણે કથામાં ત્યાં સુધી પહોંચ્યા કે કેવો એક સુખદ સંયોગ પેદા થયો છે. મૂળ કથા ચાલે છે હરિવિક્રમ રાજાની, એની ભુવનસુંદરી નામની રાણી. એ બંને જણા જય નામના કેવલજ્ઞાની મુનિવરની દેશના સાંભળે છે, અને એ દેશનાની અંદરમાં જય નામના મુનિવરે ગુણસેન રાજા અને વીરસેન રાજાનો ઉલ્લેખ કર્યો, અને એમાંથી આ કથા શરૂ થઈ. અને એ આખી કથા જય નામના મુનિવર ભુવનસુંદરી રાણી અને હરિવિક્રમ રાજાને સંભળાવે છે. અને એ કથાની અંદરમાં વીરસેનની વાત આવી, અને વીરસેન પોતાનો પૂર્વભવ અકલંક અને અમલ નામના મુનિવરને પૂછે છે કે ગુરુદેવ, મારા જીવનની અંદરમાં સુખ દુઃખ બંને ટોચ કક્ષાનું આવ્યું, સંપત્તિ વિપત્તિ બધું જ અદ્ભુત કક્ષાનું આવ્યું,
તો આવું કયા કારણે થયું? એટલે મુનિવર આખો એને એનો પૂર્વભવ બતાવે છે અને એ પૂર્વભવની કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે ગુણરાજથી શરૂ થયેલી આ એની ભવની યાત્રા અત્યારે અભયચંદ્ર તરીકે પહોંચ્યો છે. જે અભયચંદ્ર રત્નસિંહ નામના દ્વીપની અંદરમાં એટલા માટે ગયો કે જયશ્રીથી દૂર રહેવા માટે મળે. પણ બંનેનું નસીબ, બંનેનું ભાગ્ય, બંનેને સાથે કુદરત રાખવા માટે માંગતી હતી. તો એ જયશ્રી એ રત્નસિંહ નામના દ્વીપની અંદરમાં વિદ્યાધર દ્વારા અપહરણ કરાઈને પહોંચી ગઈ. હવે ક્યાં એને ખબર હતી કે હું જે રાજમહેલની અંદરમાં સ્ત્રીનો કરુણ અવાજ સાંભળીને જઉં છું એ જયશ્રી નીકળવાની છે. પરોપકાર કરવા જ્યારે નીકળ્યો છે ત્યારે તો એવી તો કોઈ ગણતરી હતી જ નહીં. એને તો એમ જ કે કોઈ પણ અજાણી સ્ત્રી છે, ચલો જઈને બચાવી દો. પણ પરોપકાર કરવાથી ક્યારેક કેવા ફાયદા થાય, પરોપકાર કરવાથી ક્યારેક કેવા મોટા ચમત્કારિક પરિણામ મળતા હોય છે એ આંખ સામે દેખાય છે કે શું કરવા ગયો તો અને શું નીકળી ગઈ. કેવી એક આઘાત લાગે, આશ્ચર્ય લાગે કે જેને પોતે ચાહી છે, જેને પોતે જીવનની અંદરમાં અપનાવવા માટે માંગે છે, જેની સાથે પૂર્વભવના સંબંધો ચાલી આવે છે, એ જ વ્યક્તિ, એ જયશ્રી એ જંગલની અંદરમાં માનવ વગરનું જંગલ છે. એક પણ વ્યક્તિ આ જંગલમાં જોવા માટે ન મળે અને એ જ જંગલમાં જયશ્રી જોવા માટે મળી. એટલે બંને જણા પરસ્પર એટલા બધા આશ્ચર્ય પામે છે, એટલા બધા આશ્ચર્ય પામે છે કે તું અહીંયા ક્યાંથી, ઓલી કહે છે કે તમે અહીંયા ક્યાંથી. અને બંને જણા એકબીજાની વાત રજૂ કરે છે. વિદ્યાધર અપહરણ કરીને અહીંયા લઈ આવ્યો છે. હવે જયશ્રી કહે છે તમે વેપાર માટે અહીંયા આવ્યા, કદાચ તમને જ મારા માટે જ આવવાનું મન થયું હશે. હવે આ 7 મહેલનો જે મહેલ બનાવ્યો છે, આખો સુવર્ણનો મહેલ, એ વિદ્યાધરે બનાવ્યો છે. બહુ શક્તિશાળી છે, બહુ શક્તિ સંપન્ન છે. એ ક્યારે અહીંયા આવી ચડશે ખબર નથી, કયા સમયે અહીંયા આવી જશે કોઈ જ ખબર નથી. આ તમે બહુ મોટું જોખમ કરશો. જયશ્રી કહે છે કે તમે અહીંયાથી નીકળી જાઓ. અભયચંદ્ર કે હું તને મૂકીને જાઉં? તમારી બધી વાત બરોબર છે, હું પણ તમારી સાથે આવવા માટે જાઉં છું, પણ હું મારા કારણે તમારો જાન જોખમમાં મૂકવા નથી તૈયાર. આ વિદ્યાધર છે. આ વિચારી લો કે જે આટલો મોટો સુવર્ણનો મહેલ બનાવી શકે છે એ બીજું શું કરી શકતો હશે? કેવી કેવી વિદ્યાઓ હશે એની પાસે, કેવી કેવી તાકાત હશે એની પાસે, કેવા વિદ્યાના ચમત્કારો હશે. એટલે હું નથી ચાહતી કે તમારા કારણે તમારો વિનાશ થાય. અભયચંદ્ર કહે છે જઈશ તો અહીંયાથી તને લઈને જઈશ અને રહીશ તો હું તારી સાથે રહીશ અને મરવું હશે તો બંને સાથે મરીશું. કેવા પરસ્પરના પ્રેમના સંબંધો છે. એટલે મેં તમને ગઈકાલે કીધેલું હતું ને કે આટલો શક્તિ સંપન્ન, આટલો સામર્થ્યવાન, આટલો વિદ્યા સંપન્ન, આટલો ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ જ્યારે એને સામેથી ચાહે છે, સામેથી કહે છે કે તું મારી પત્ની બની જા, તું કહીશ એ પ્રમાણે હું તને રાખીશ, તું જે ચાહીશ એ બધું સુખ હું તારા ચરણોની અંદરમાં ધરી રહીશ, બસ એક વખત હા પાડીએ તું મારી બની જા. હવે વર્તમાન સમયની અંદરમાં દરેક વ્યક્તિ શું ચાહે ખબર છે? સુરક્ષા ચાહે, સલામતી ચાહે, સન્માન ચાહે અને સગવડ ચાહે અને સંપત્તિ ચાહે. આ 5 બાબતો દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. એમાં કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષ સાથે જ્યારે જોડાય છે ત્યારે આટલી વસ્તુ ચાહે કે મને રિસ્પેક્ટ મળે, મને સંપત્તિ મળે, મને સલામતી મળે, મને સુરક્ષા મળે અને મને ફેસિલિટી મળે, સગવડ મળી જાય. આટલી વસ્તુ દરેક વ્યક્તિ ચાહે. લગ્ન કરવાની અંદરમાં આ 4 બાબત વધુમાં વધુ જોવાય. જે છોકરીને છોકરા સાથે લગ્ન કરવું છે એનો વેપાર કેવો, એટલે કેવું કમાય છે, સંપત્તિ આવી, એ કેવું દેખાય છે, એનું રૂપ આવ્યું, એ મને સાચવશે કે નહીં સાચવે, સુરક્ષા, ડિફેન્સ, સલામતી આવી, એનું ઘર કેવું છે, ઘરમાં ગાડી બંગલા છે કે નથી, એટલે ફેસિલિટીઝ આવી. હવે આ 4 બાબતો આ વિદ્યાધર જે ઉપાડીને લાવ્યો છે ને એની અંદરમાં જોવા માટે મળે છે. બધી જ બાબત છે. હવે કોઈ પણ સ્ત્રી હોય ને શું કે, હવે જો એ વખતે તેને ખબર હતી નહીં કે અભયચંદ્ર અહીંયા આવવાનો છે, એને ત્યારે તો ખબર હતી નહીં કે મને અહીંયાથી કોઈ મને છોડાવનારો મળવાનો છે. વિદ્યાધરે કહી દીધેલું કે હું તને એવી જગ્યાએ રાખીશ કે જ્યાં કોઈ માનવ પહોંચી પણ નહીં શકે, કોઈ વ્યક્તિ આવી પણ નહીં શકે, કોઈ તને બચાવવા નથી આવવાનું. તારા માટે 2 ઓપ્શન છે, યા મોત યા મારો સ્વીકાર. હવે કોઈ પણ વ્યક્તિ કહે ને કે આમ તો મારે અભયચંદ્ર સાથે લગ્ન કરવા હતા પણ શું કરું. હવે આ વિદ્યાધર આવો પાછળ પડી ગયો અને બીજા નંબરમાં આવો સમર્થ હતો, શક્તિશાળી હતો, એટલે પછી મેં લગ્ન કરી દીધા. પણ આ જયશ્રી નામની કન્યા અલગ છે. જયશ્રીનું આ પાત્ર આ દુનિયાની બધી સ્ત્રીઓને એક ઉપદેશ આપે છે
કે તમે જે વ્યક્તિને મનોમન સ્વીકાર્યો છે બસ એનો સ્વીકાર માત્ર જ રાખવાનો. પછી એનાથી શું મળશે, એ મને શું આપી શકશે, મને કેટલું મળી શકે, એ મને શું કરશે, એ બધું નથી જોવાનું. પ્રેમ જ્યાં કરો છો ત્યાં સ્વાર્થ વગરનો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. મને સામે શું મળશે ને એ વિચારણા નથી કરવાની. બસ હું શું આપી શકું, હું એમના માટે શું કરી શકું, હું એમના માટે કેટલું કરી શકું, આ જ ભાવના પરસ્પર ધરાવવાની હોય. પણ આજે વર્તમાન સમયની અંદરમાં ક્યારેક ક્યારેક દાંપત્ય જીવનમાં જે તિરાડ જોવા માટે મળે, દાંપત્ય જીવન જ્યાં ક્યારેક ક્યારેક ડિસ્ટર્બ થતું જોવા માટે મળે છે. કેટલાય કપલ એવા છે, નહીં તો મારી પાસે એવા 100 થી 200 કિસ્સા છે કે જે લોકો અમારી પાસે ખુલ્લી કબૂલાત કરીને ગયા છે કે ગુરુદેવ આ સંતાન થઈ ગયા, આ દીકરા દીકરીઓ થઈ ગયા, એટલે અમારે ભેગા રહેવું પડે, બાકી સાહેબ બિલકુલ રહેવાની ઈચ્છા નથી. વિચિત્ર નેચર છે, અહંકારી સ્વભાવ છે, ઇગોઇસ્ટ માણસ છે. પુરુષ કહે છે કે આ જિદ્દી છે, બધી જગ્યાએ પોતાની જીદ સાચી કરવા માટે માંગે, કોઈની વાત સાંભળવા તૈયાર નહીં, ઘરમાં માતા પિતાને રિસ્પેક્ટ આપવા તૈયાર નથી, પરસ્પર બંને જણાને વાંધા બચકા છે. અને આવું દાંપત્ય જીવન એકાદનું નથી. બહુ રેર કેસમાં સમજદાર હોય, અન્ડરસ્ટેન્ડિંગ વાળા હોય અને વિવેકી હોય ને તો કદાચ પરસ્પર એકબીજાનું ચલાવી લે. બાકી મોટા ભાગે સંબંધોની અંદરમાં આ દરાર અને તિરાડ જોવા માટે મળે. બધી જગ્યાની અંદરમાં ફરિયાદ, શિકાયત, વાંધા બચકા. કદાચ કેમ ભેગા રહે છે, હવે જઈશ તો ક્યાં જઈશ, મમ્મી પપ્પાના ઘરે કોણ કેટલો વખત રાખશે, સંતાનો થઈ ચૂકેલા છે, રહેવા દો હવે જેવું છે તેવું છે. રડીને લડીને ઝઘડીને કે મન મારીને મન કચડીને કોઈ પણ હિસાબે હવે રહી જાઓ, બીજો ઓપ્શન નથી ને માટે અહીંયા રહેવા તૈયાર થયા છે. ઓપ્શન નથી એટલે રહેવા તૈયાર છે. કેમ આવું થાય છે? કારણ કે પરસ્પરની અપેક્ષાઓ, એક્સપેક્ટેશન એટલા બધા વધી ગયા કે પછી એ સંબંધોની જે મજા, સંબંધોની જે ગુડવિલ, સંબંધોનો જે આનંદ અને સંબંધોનું જે તત્વ કહેવાય ને એ અંદરમાંથી ચાલી ગયું. આ જયશ્રીનું પાત્ર દરેક સ્ત્રીઓને અથવા તો દરેક પુરુષોને ઉપદેશ આપે છે કે તમે જેને ચાહો છો બસ એને મન મૂકીને ચાહવાનું. આ જયશ્રી કેવી વફાદાર છે, કેવી વિશ્વાસુ છે, કેવી મજબૂત છે, કેવો અભયચંદ્રની સાથે સંબંધ બાંધવા માટે તલપાપડ છે. હવે એની સામે અભયચંદ્ર તો ઝાંખો જ પડવાનું ને, શ્રેષ્ઠી પુત્ર છે. આ વિદ્યાધર જેવી તો તાકાત નથી એની પાસે, જેવી તાકાત વિદ્યાધર પાસે છે એવી તાકાત તો નથી જ. છતાં પણ જયશ્રી મચક નથી આપતી અને રોજ વિદ્યાધર આવે. આ બધી વાત અભયચંદ્રને કહે છે જયશ્રી. અને કેટલી સમજદાર સ્ત્રી છે કે શું કામ તમે મારા માટે જિંદગી ખતમ કરો છો, તમને નવી કન્યા મળી જશે, હું લગ્ન નહીં કરું એની સાથે, મેં મનોમન તમને જ ચાહ્યા છે, પણ હવે અહીંયાથી તમે મને લઈ જશો એટલે આ વિદ્યાધર છોડશે તો નહીં. આ વિદ્યાધર કેમે કરીને મને શોધી કાઢશે, એની પાસે વિદ્યાઓ છે, તાકાત છે, સામર્થ્ય છે, એ નહીં છોડે. તમે ચાલ્યા જાઓ. અભયચંદ્ર કહે છે કે એમ તને છોડીને તો હું નહીં જાઉં, કાં તને લઈને જઈશ અને કાં જે તારું થશે એ મારું થશે. હું કેવો ડરો એવો નથી. જોજો આ કથાની અંદરમાં જેટલા પણ પાત્રો છે ને બધા જ નિર્ભય છે, બધા જ નિડર છે. અને આપણે ડગલે પગલે આવી દરેક સમસ્યાઓની અંદરમાં ગભરાઈને પીછેહટ કરી દઈએ. કોઈ પણ માનવ આપણે આ જગ્યા હોઈએ શું વિચારીએ, અરે ભાઈ કોણ એની સાથે પંગો લે, કોણ એની સાથે આ બધી કરવા માટે જાય. આપણી પાસે એવી કોઈ તાકાત છે નહીં કે આપણે એની સાથે હુમલો કરવા જઈએ. હવે એ મોટો વિદ્યાધર છે, આપણે શું કરવાના હતા. પછી એ કંઈનું કંઈ કોમ્પ્રોમાઇઝ કરી રસ્તો કાઢી અને પીછેહટ કરી દે. અભયચંદ્ર કહે છે હું લડીશ એની સાથે, ભલે સામર્થ્ય મારી પાસે નથી પણ મારી પાસે સત્યનો પક્ષ છે કે નથી. તું એને નથી ચાહતી, તું મને ચાહે છે. તો આ દુનિયાના કોઈ પણ પુરુષે સમજી જવું જોઈએ કે જે સ્ત્રી આપણને ચાહતી નથી ત્યાં બળજબરી કરવાનો કોઈ મતલબ નથી. અને જયશ્રીએ પણ જોયું કે જે પુરુષ પસંદ કર્યો છે એ તો છે તો બરોબર છે. અભયચંદ્ર કહે ચલો આપ તું અહીંથી મારી સાથે આવ, મારું ત્યાં જહાજ તૈયાર જ છે, વિદ્યાધર આવશે તારે જોયું જશે, હમણાં તો મારી સાથે આવી જ જા. હવે જયશ્રીને ડરતો હતો, કારણ કે જયશ્રીએ જોયું તો છે જ આ વિદ્યાધરને, એની તાકાત જોઈ છે, એની ધમકીઓને જોઈ છે. છતાં પણ અભયચંદ્રની પાસે પોતાને સલામત ગણી કે જ્યારે આટલી હિંમતથી મારો એક પુરુષ કહે છે અમે બંને ભેગા થઈને લડી લઈશું. અને જયશ્રી આ બધું છોડી જવા તૈયાર છે. અહીંયા સલામતી છે, સગવડ છે,
અહીંયા બધું જ છે, પણ જયશ્રી કહે છે કે જે પુરુષને ચાહ્યો છે બસ લગ્ન તો એની સાથે જ કરવા છે. એટલે બધું જ છોડી દીધું, બધું જ તિલાંજલિ આપી દીધી અને અભયચંદ્ર સાથે નીકળી પડે છે. જતા 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 અભયચંદ્ર એક દિમાગ ચલાવે છે. અભયચંદ્ર વિચાર કરે છે કે અહીંયા એક મરેલો માણસ કોઈ પડેલો છે, મરી ગયેલો માણસ છે, અને વિદ્યાધર લગ્નની તૈયારી કરવા ગયો હશે કે બીજા કામ માટે ગયો હશે, એ આવશે એટલે તરત તને શોધશે. તો એની પહેલા આપણે કંઈક એવું કરી દઈએ ને, એને એમ લાગે કે તે અગ્નિમાં સ્નાન કરી દીધું છે, તું મરી ગઈ છે. ત્યાં સુધીમાં આપણને ઘણો આગળ નીકળી જવાનો સમય મળશે. એટલે ત્યાં કોઈક વ્યક્તિની લાશ પડી હશે, ડેડ બોડી પડ્યું હશે, કોઈક માણસ પહેલા આવ્યો હશે. આ બધા જેમ આવે છે ને વેપાર કરવા માટે, અને ત્યાં વેપાર કરવા માટે આવ્યો હશે અને સહજ રીતે કોઈ ખલાસી કે કોઈ માણસ ત્યાં મરેલો પડ્યો હશે, એનું ડેડ બોડી જોયું. એટલે બુદ્ધિવાન અભયચંદ્રએ શું કર્યું, આજુબાજુમાંથી લાકડા લઈ આવ્યા, ચિતા ગોઠવી દીધી અને એની ઉપર ડેડ બોડીને સુવાડી દીધું અને ડેડ બોડીને અગ્નિદાહ આપી દીધો. એને બારી નાખ્યો. જીવતો નથી માર્યો, જાતે નથી માર્યો. આ એક આઈડિયા કરવા જેવો હતો, આ એક પ્લાન કરવા જેવો હતો. એને પ્લાન કરી દીધો. ચિતા ભડભડતી થઈ ગઈ અને આ બાજુ ફટાફટ અભયચંદ્ર બધી જ વિધિ પતાવી દીધી. વિધિ તો પતી જ ગઈ હતી. આ તો જયશ્રીનો અવાજ આવ્યો એટલે બચાવવા માટે આવેલો હતો. સીધો જ આવી દરિયા કિનારે આવી વહાણ ઉપર ચડી ગયો. રાતના અંધકારની અંદરમાં આ બધું ચાલે છે. વિચારી લેજો, હિંમત હોય છે, નિર્ભય હોય છે તો બધા જ રસ્તા નીકળે છે. ડરી જવાથી રસ્તા નથી નીકળતા. એક વખત નક્કી કરો કે મારે આ કામ કરવું છે એટલે કરવું છે, પછી એના બધા રસ્તા નીકળે. એક વખત માણસ નક્કી કરે ને કે ઉદ્ધાર કરવા છે, પછી બધા રસ્તા નીકળે. નથી કરવા એટલે 17 જાતના બહાના આવે, અને કરવા છે તો 17 પ્રકારના કારણો પણ મળી જશે. કે વેકેશન છે, ફરી વખત ચાન્સ નહીં મળે, પછી કોલેજ શરૂ થઈ જવાની, અત્યારે 10th અને 12thમાં છું, આ એક્ઝામ પતી ગઈ છે, આમ પણ વચમાં મહિનો, સવા મહિનો, 1.5 મહિનો ખાલી બેઠેલો છું. ખાલી ગરમીનું ફેક્ટર છે ને, ગરમી તો પછી જોઈ જશે. હમણાં તો એક વખત તો આરાધના કરી લઉં, પછી આગળની વાત આગળ. આવું એકવાર નિશ્ચય કરશો ને તો રસ્તો નીકળી જવાનો છે. આ એટલા માટે કહું છું કે ઓડિયો પ્રવચન સાંભળનારા જેટલા પણ તમારા દીકરા દીકરી હોય, યુવાન, નાના મોટા, તમારા સગા સંબંધીના, દૂર દૂરના દેશોમાં રહેતા હોય અને વિદેશમાં રહેતા હોય, એ બધાને પણ પ્રેરણા કરો કે ચલો ગુરુદેવની નિશ્રાની અંદરમાં ઉદ્યાન છે, અમે એમના પ્રવચનો સાંભળીએ છીએ, તમને પણ આનંદ આવશે, જિંદગીની અંદરમાં કંઈક નવું શીખવા અને જાણવા માટે મળશે. ગરમીને ભૂલી જાઓ, ગરમીનું કામ કરશે. આપણો અંતરનો ઉલ્લાસ એ બધું જ આપણા જીવનનું સારું કામ બતાવશે. અભયચંદ્ર જયશ્રીને લઈ અને વહાણની અંદરમાં ચડી ગયો. અનુકૂળ પવન હતો, નસીબ સારું હતું, પુણ્ય સંજોગો સારા હતા. હવે ખબર નહીં ઓલો વિદ્યાધર ભૂલી ગયો કે વિદ્યાધરે કંઈક ઉલટું સમજી લીધું, કે વિદ્યાધર આવ્યો હોય અને આની સાત્વિકતાથી પાછો ગયો હોય. જે થયું તે થયું. આ કથાની અંદરમાં લખ્યું છે, પછી વિદ્યાધર આવ્યો પણ નથી અને વિદ્યાધરે કોઈ જાતનો આવીને આપત્તિ કે તોફાન મચાવ્યું પણ નથી. પણ માનો એ વખતે અભયચંદ્રએ આ વિદ્યાધરના ડરથી પીછેહટ કરી હોત તો જયશ્રી મળવાની હતી, અથવા તો જયશ્રીના કહેવાથી અભયચંદ્રએ પીછેહટ કરી હોત. અભયચંદ્રને તો ઘણું સમજાયું તો જયશ્રીએ ડરાવ્યો પણ હતો કે આ વિદ્યાધર છે, તું મને લઈ જઈશ તો આ તને છોડશે તો નહીં, તને કદાચ ખતમ પણ કરી નાખે. હવે અભયચંદ્રનું સાહસ કે જે થશે તે થશે, હું તને છોડીને તો નહીં જ જાઉં. અને જો આ સાહસ કર્યું તો આ કથાની અંદરમાં વિદ્યાધરનો પછી કોઈ ઉલ્લેખ નથી આવતો. હવે એ નહીં જ આવ્યો હોય, જોયું હશે કે જ્યારે આ ચાહતી જ નથી તો મારે એની પાછળ શું કામ જવાનું, અથવા તો અભયચંદ્રનું સાહસ જોઈને કદાચ પીછેહટ કરી હોય, અથવા તો આ બંને જણાની સાત્વિકતાને જોઈ અને કદાચ એ હુમલો ન કરી શક્યો હોય, અથવા તો આ ડેડ બોડી જે જલાવેલી હતી એને એમ કે આ કદાચ સ્ત્રી જલીને મરી ગઈ હશે. જે પણ કારણ હશે તે હશે, પણ જે ડર અને જે ભયના કારણે એ લોકો અટકી ગયા હોત ને, આ વિદ્યાધરના ભયના કારણે, તો કદાચ જયશ્રીને અભયચંદ્ર ન મળ્યો હોત અને અભયચંદ્રને જયશ્રી ન મળી હોત તો આ કથા આ રીતની પણ હોત જ પણ નહીં. એટલે કેવું થયું કે જે ડરથી આપણે કદાચ કોઈ કાર્ય નથી કરતા ને, તો ઘણી વખત એ કાર્ય જ ક્યારેક દૂર થઈ જાય છે, એ કાર્ય જ ક્યારેક નથી રહેતું. માનો કે ઉપધાન ગરમીના કારણે નથી કરતા, ઉપધાન ઉપવાસના કારણે નથી કરતા, ઉપધાન ક્રિયાઓના કારણે નથી કરતા, અથવા તો ઉપધાન
લેટ્રિન અને બાથરૂમની એક અલગ પ્રકારની વ્યવસ્થાના કારણે નથી કરતા, અથવા તો ઉદ્ધાન સ્નાન નહીં કરવાના કારણે નથી કરતા, અથવા તો ઉદ્ધાન વેપાર વગેરેના કારણે નથી કરતા. પણ ઘણી વખત એવું બને કે તમે કદાચ કરી લેશો ને તો કર્યા પછી ખબર પડશે કે હાયલા કરી નાખ્યા તો સારું થયું, ન કર્યા હોત ને તો આ પણ નહોતું થાત અને ઉદ્ધાન પણ ન થાત. આવું બહુ લોકોના જીવનમાં બને છે. અહીંયા દેખાય જ છે ને, જે વિદ્યાધનના ડરથી આ બંને જણા અટકી ગયા હોત તો જિંદગી પર રહી જ ગયા હોત. હિંમત કરી અને કર્યું તો કામ થઈ ગયું. બંને જણા પોતાના ઘર તરફ હેમખેમ આવી ગયા અને એક આગળ દૂતને રવાના કરી દીધો. અભયચંદ્રએ જઈને સમાચાર આપ્યા. શ્રીવર્ધન નગરની અંદરમાં જઈ પહેલા તો કટહા બેટમાં પહોંચી ગયા. કટહા બેટની અંદરમાં પહોંચ્યા પછી રાજાને કીધું, ત્યાંના જે રાજા હતો એને, કે હું રત્નસિંહની અંદરમાં જઈને આવ્યો અને આટલા બધા ધન કમાઈને આવેલો છું, ત્યાં પણ બહુ ગરીબોને દાન આપ્યું. એટલા બધા રત્ન મળ્યા હતા ભાગ્યના યોગે, અને સાથે જીવંત રત્ન જયસિંહને લઈને આવેલો છે. બંને જણા હજી એ ચર્ચા કરે છે, યાર કેવું આપણું નસીબ છે, કેવું આપણો એક સંયોગ છે કે તું મારાથી દૂર ભાગીને રત્નસિંહમાં આવ્યો તો મારું પણ ત્યાં જ આવવાનું થયું. મારો અવાજ સાંભળીને તને આવવાનું મન થયું અને આપણે બંને જણા મળી ગયા. હવે આ બાજુ કટહા દ્વીપમાંથી આગળ નીકળી અને શ્રીવર્ધન તરફ નગર પહોંચે છે. ત્યાં એને પહેલેથી આગળથી સ્વજનોને સમાચાર આપી દીધા, રાજાને પણ સમાચાર આપી દીધા કે રાજન, જયશ્રી આપની જે કન્યા ગુમ થઈ છે એ કન્યાને લઈને હું આવી રહેલો છું. રાજા પણ આશ્ચર્ય પામી ગયો. રાજા દુઃખી તો હતો જ, જેવી રીતે શેઠ પોતાના પુત્રના વિરહથી દુઃખી છે તો રાજા પણ દુઃખી છે. રાજા વિચાર કરે કે અભયચંદ્ર જયસિંહને લઈને આવે છે. ટૂંકમાં બધા સમાચાર તો આપી દીધા. અને આ બાજુ રાજા, હવે તો પિતાજી સ્વાગત કરવા તૈયાર નથી, રાજા સ્વયં સ્વાગત કરવા તૈયાર છે. પોતાની પ્રાણ પ્યારી પુત્રી, પોતાની આંખની કીકી સમાન દીકરીને જે લઈને આવે છે અભયચંદ્ર, ઓલરેડી જે જયશ્રી એને ચાહે છે અને એ બંને જણાને કુદરતે આવી રીતે ભેગા કર્યા છે. હવે તો રાજા કહે છે કે એનું સ્વાગત જમાઈ તરીકે કરીશ. રાજાએ પ્રવેશનો મહોત્સવ કરાવડાવ્યો. રાજમહેલની અંદરમાં લઈ ગયા. રાજમહેલમાં રાજાની બાજુના સિંહાસનમાં જયશ્રી અને એક તરફ અભયચંદ્રને બેસાડ્યા અને પૂછે છે અભયચંદ્રને કે કેવી રીતે આ જયશ્રી તમને મળી અને બેટા જયશ્રી તું કેવી રીતે ગઈ? એટલે અભયચંદ્ર આખી હકીકત પોતાની કહે છે અને જયશ્રી આખી હકીકત પોતાની કહે છે કે વિદ્યાધર લઈ ગયો, આવી રીતે કેદ કર્યું. રત્નસિંહમાં એટલા માટે લઈ ગયા કે જ્યાં માનવો લગભગ નથી આવતા, અને મને તો એવી જગ્યાએ મહેલમાં બાંધી રાખી હતી કે જે મહેલની અંદરમાં ત્યાં સુધી તો કોઈ માનવ આવવાની હિંમત જ ન કરે. એક તો રત્નસિંહ દ્વીપ ઓર ડરામણો છે અને એની અંદરમાં હું એવા ઊંડા ભાગમાં બાંધેલી હતી કે જ્યાં કોઈ પુરુષ આવે જ નહીં. અને મારો કરુણ અવાજ સાંભળી, મારો બચાવવાનો સંદેશો સાંભળી અને અભયચંદ્ર મને બચાવવા માટે આવ્યો. અને આખી કથા જ્યારે રાજસભાની અંદરમાં બંને જણાએ રજૂ કરી, વર્ણન કર્યું, અને રાજા કહે છે કે તારા જેવો જમાઈ મને ક્યાંથી મળવાનો, મારી દીકરી માટે તારા જેવો સુપુત્ર ક્યાંથી મળવાનો, સુયોગ્ય વર ક્યાંથી મળવાનો. ભલે તું રાજપુત્ર નથી, પણ રાજપુત્ર બનવાના બધા જ ગુણો તારી અંદરમાં છે. તારી પાસે સાહસ છે, પરાક્રમ છે, ધીરતા છે, સમજદારી છે, તું યોગ્ય વ્યક્તિ છે, તું ગંભીર વ્યક્તિ છે. અને રાજાએ એ સભાની અંદરમાં જાહેર કરી દીધું કે હું આ અભયચંદ્રને મારા જમાઈ તરીકે સ્વીકાર કરું છું. મારે જયશ્રી મારી પુત્રી રાજપુત્રી અભયચંદ્રની સાથે લગ્ન કરવા માટે જાહેર કરું છું. આખા નગરની અંદરમાં ઉલ્લાસ. અભયચંદ્રના જે પિતાજી હતા એ પણ ખુશખુશાલ થઈ ગયા અને અભયચંદ્ર અને જયશ્રીના યોગ્ય સમયની અંદરમાં લગ્ન પણ થઈ ગયા, લગ્ન પણ લેવાઈ ગયા. અને આ બાજુ ધનદેવ શેઠ પોતાના નગર તરફ જવા પણ નીકળી ગયા. કોઈ પણ ઠેકાણે મુકામ નથી કરતા અને કરતા 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 ઉજ્જૈનની નગરની અંદરમાં આવી ગયા. અને એમના આવ્યાના સમાચાર ગુણચંદ્ર રાજાને ખબર પડી કે વણિક પુત્રની સામે લેવા માટે ગયો અને આખા નગરમાં ત્યાં પણ ઉલ્લાસ થવાઈ ગયો. હવે રાજા કહે છે કે હે અભયચંદ્ર, ખરેખર તારું નામ સાર્થક છે, તું ખરેખર નિર્ભય છે. તું આવી પરિસ્થિતિમાં પણ મારી દીકરીને જઈને લઈને આવ્યો અને સારા મુહૂર્તે લગ્ન થઈ ગયા, પહેરામણી આપી દીધી, બધી જ વસ્તુઓ આપી દીધી. અને આ બાજુ અભયચંદ્ર શ્રેષ્ઠી
જયશ્રીની સાથે લગ્ન કર્યા પછી વર્ષોના વર્ષો પસાર થતા ગયા. બંનેનું દાંપત્ય જીવન, જે વ્યક્તિ સમજદાર હોય, અન્ડરસ્ટેન્ડિંગ વાળા હોય, એનું જિંદગી લગભગ સારામાં સારી પસાર થાય. બંને જણા નાની ઉંમરથી સમજદાર છે અને ગતભવનો વળી પાછો પ્રેમ છે, ગતભવના સંબંધો જોડાયેલા છે અને દાંપત્ય જીવન પસાર થતું ગયું. સંતાન પણ ઉત્પન્ન થતા ગયા. ઘણો લાંબો સમય સુધી સુખ ભોગવતા રહ્યા. જયશ્રીનું પણ પુણ્ય છે, અભયચંદ્રનું પણ પુણ્ય છે. બંને પુણ્યવાન અને ગુણવાન છે. એમાં એક દિવસ બંને જણા સાથે ઉદ્યાનની અંદરમાં વન વિહાર કરવા નીકળ્યા છે. જેમ આજના સમયમાં લોકો ટ્રીપ કરવા જાય ને, એવી જૂના સમયની અંદરમાં આ એક ટ્રીપ ગણાતી હતી, જેને વન વિહાર કહેવાય. બંને જણા નીકળ્યા છે. એમાં રસ્તાની અંદરમાં અભયચંદ્રએ એક મરેલી સ્ત્રીનું મરદું જોયું, ડેડ બોડી જોઈ. બિલકુલ કોવાઈ ગયેલું મોઢું હતું, બાકી બધું શરીર કોવાઈ ગયેલું. અને આ સ્ત્રીના મરદાને જોયા પછી પહેલા તો દુઃખ ઉત્પન્ન થયું અને પછી એને આખો એક વિચાર અલગ આવ્યો કે આનું સ્ત્રીનું શરીરનું મુખ કેટલું સુંદર છે. હવે આ સુંદર મુખવાળી સ્ત્રી કોઈ પણ કલાવાન જ હશે. એનું શરીર જોતા એમ લાગે છે કે કોઈ સુંદર કન્યા હશે જૂના સમયની અંદરમાં. પણ અત્યારે આ મરદું કેવું કોવાઈ ગયું છે, કેવું એની શરીરમાંથી વિષ્ટા, પરું અને લોહી વગેરે એના આંતરડા બહાર નીકળી પડ્યા છે, કેવા એના શરીરની અંદરમાં કીડાખત બને છે. આ જોયા પછી એના હૃદયની અંદરમાં એક વૈરાગ્ય પેદા થઈ ગયું. જે વસ્તુનું આકર્ષણ આપણને થાય છે એ વસ્તુની અંતિમ સ્વરૂપ જોઈ લો, એ વસ્તુનું અંતિમ પરિણામ જોઈ લો, કેવું વિભત્સ પરિણામ છે. જે સ્ત્રી કામીઓને ખુશ કરી શકે છે એનું આ શરીર એના કામીઓને બતાવવામાં આવે તો એ લોકો સીધા દૂર ભાગી જાય. તો આવું શરીર છે જે શરીરને ખાતર જીવો અનેક પ્રકારના પાપ કરે છે, અનેક પ્રકારના દોષોનું આચરણ કરે છે. જે શરીરને સાચવવા માટે જીવો અનેક પ્રકારના અનાચારો, અનેક પ્રકારના દુરાચારો, કેટલી જાતના અભક્ષના ભોજન, આ બધું ખાલી શરીરને સાચવવા કરે છે. અને એ શરીરનું છેલ્લે પરિણામ આવું જ આવવાનું છે. બસ એ મરદાને જોતા એના હૃદયની અંદરમાં વૈરાગ્યની ધારા શરૂ થઈ ગઈ. અશુચિ ભાવના, એનાથી અન્યત્વ ભાવના, એનાથી સંસારની અસાર ભાવના શરૂ થઈ કે આવા સ્ત્રી શરીરના ખાતર માણસો પાપ કરતા હોય છે. શું છે આ શરીરની અંદરમાં, કઈ જગ્યાએ રાગ કરવા જેવો છે, કેટલી વિભત્સતા, કેટલી અશુચિ આ શરીરમાંથી બહાર પ્રકટ થતી હોય છે. એક સમયની અંદરમાં આ સ્ત્રી પણ વલવલાનું આકર્ષણ બની હશે. અત્યારે એનું શરીરને જોયા પછી, એની વિભત્સતાને જોયા પછી મને પણ કેટલી બધી દુર્ગંધા ઉત્પન્ન થાય છે. તો આ શરીર જો આવું જ હોય તો શેના માટે આ સંસારમાં રહેવાનું? આ જીવ પોતાના શરીર માટે, પુત્ર પુત્રીઓ માટે, ભાર્યા માટે, બંધુ માટે, મિત્ર માટે કેટલું બધું કરે છે, પણ કોઈ વસ્તુ નિત્ય નથી. અસરણ ભાવના આવી, અશુચિ ભાવના આવી, અન્યત્વ ભાવના આવી, એકત્વ ભાવના આવી. આ 12 ભાવના અને 4 મૈત્રીયાની બીજી ભાવના, ટોટલ 16 ભાવના. એટલી બધી વિચારણામાં ચડી ગયો. જે ઘડીક વાર માટે પણ ટકવાનું નથી એવું આ શરીર, એના માટે કેટલા બધા મેં પાપ કર્યા, મેં એના માટે કેટલા બધા વિષયોના સેવન કર્યા, કેટલું બધું શરીરને સાચવવા માટે મેં પ્રયત્નો કર્યા. છેવટે શરીર આવું જ ખતમ થઈ જવાનું. લાલિતમ પાલિતમ વાપી વિનસ્વરમ ઇદમ વપુ. હવે આવા નશ્વર શરીર માટે શું કામ મારે પાપ કરવાના? હવે સમય થઈ ચૂકેલો છે. જો યોગ્ય ગુરુ ભગવંત આવે ને યોગ્ય ગુરુ ભગવંત મળે તો મારે હવે આ સંસારમાં નથી રહેવું. બહુ સંસાર જોયો, બહુ સંસાર જોઈ લીધો, બધો સંસારનો અનુભવ કરી લીધો. આ એક મરદાને જોયા પછી એના હૃદયમાં જે વૈરાગ્યની ભાવના પેદા થાય છે, એક નાનકડું નિમિત્ત માણસને ક્યાં ને ક્યાં સુધી પહોંચાડી જતું હોય છે. પણ નિમિત્ત ત્યારે જ અસર કરે કે જ્યારે ઉપાદાન સારું હોય. તો ઉપાદાન બગડેલું હોય ને તો નિમિત્તની બહુ ઝાઝી અસર નથી થતી. નિમિત્ત તો આપણને પણ ઘણા મળે છે. આવા આપણે કેટલા લોકોને એવા શરીર જોયા, કેટલા ખૂન જોયા, કેટલી ફાંસીના સજાઓ જોઈ, કેટલા યુદ્ધ. તમે સંસારીઓ તો મોબાઈલ વગેરે, ટીવી વગેરેમાં કેટલા યુદ્ધના પ્રકરણો જોવો છો, કેટલા લોકોના એક્સિડન્ટ, કેટલા લોકોના મોત, કેટલી જગ્યાએ ભૂકંપ, કેટલા બોમ્બ ધડાકા, કેટલી જગ્યાએ માનવોના ક્ષત વિક્ષત શરીર, એક બોમ્બ ધડાકા થાય અને કેટલા લોકો મરીને સાફ થઈ જાય છે. કેટલા બધા નિમિત્ત મળે છે, છતાં પણ વૈરાગ્ય નથી આવતો. વૈરાગ્ય એકલા નિમિત્તના કારણે નથી આવતો, અંદરનું ઉપાદાન પણ સારું હોવું જોઈએ. અને અભયચંદ્રનું ઉપાદાન સારું હતું, એનો જીવ સારો હતો, એટલે હૃદયની અંદરમાં જે વૈરાગ્ય પેદા થયો
કે હવે જો યોગ્ય ગુરુ ભગવંત મળી જાય તો સંયમ જીવનનો સ્વીકાર કરવો છે. અને એ જ વાત જયશ્રીને બતાવે છે કે જો જયશ્રી, આ શરીર કેવું છે, કેવું આ મરદું કોવાઈ ગયું છે. એક સમયની અંદરમાં આનું શરીર કેવું આકર્ષક હશે. એનું મુખ જોતા લાગે છે કે સ્ત્રી કલામાં કુશળ હશે, રૂપવાન હશે. આજે એનો કોઈ માલિક નથી, આજે એનું કોઈ સંભાળ રાખનારું નથી. આ જંગલની અંદરમાં એનું ડેડ બોડી પડ્યું છે. એના મરદું પશુ પંખીઓ ચૂંટી ખાય છે, અંદરમાં કીડાઓ પડેલા છે. એક સમયની અંદરમાં આ સ્ત્રીની પાછળ કેટલા લોકો ઘેલા ફરતા હશે. છે કોઈ આજે એનું? આ સંસારમાં બધું આવું જ છે. જ્યાં સુધી તમારી પાસે સત્તા છે, સંપત્તિ છે, સૌંદર્ય છે, તાકાત છે, શક્તિ છે, સત્તા છે, ત્યાં સુધી લોકો તમારી પાસે રહેવાના. આમાંથી જેટલી વસ્તુ ખતમ થઈ ગઈ એટલે માણસો તમારાથી દૂર ચાલી જવાના. બસ આ સંસાર છે. મને તો એમ થાય છે કે હવે આપણે સંયમ જીવનના માર્ગે ચાલીએ. તો જયશ્રી કહે છે કે જે તમારી ઈચ્છા એ મારી ઈચ્છા. કાંઈ વાંધો નહીં, આપણા દીકરાઓ મોટા થઈ ગયા છે, એને બધી વ્યવસ્થા સોંપી અને આપણે સંયમ જીવનના માર્ગે નીકળી જઈએ. હવે આગળ શું કરે છે અને કેવી રીતે ભવોની પરંપરા આગળ વધે છે અને કેવી રીતે એ લોકો વીરસેન સુધી પહોંચ્યા અને કેવી રીતે વીરસેન અને જયશ્રી આ ભવની અંદરમાં ભેગા થયા, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી